નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આઈ હોપ મજામાં હશો. સ્વાગત છે આપ સૌનું આપણી આ ચેનલ જીપીએસસી વિથ રોહન પર. અહીં આપણે મહત્ત્વપૂર્ણ કરંટ અફેર વિશે ચર્ચા કરીએ છીએ, તેમજ જીપીએસસીના સિલેબસને લગતા ટોપિકને એનાલિસિસ મેન્સને અનુલક્ષીને કરીએ છીએ. એમસીક્યુ પણ જોવાનો લાસ્ટમાં પ્રયાસ કરીએ છીએ. તો આ જ રીતે તમારી તૈયારીને આગળ વધાવી હોય તો ઝડપથી ચેનલ પર જોડાઈ જજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ પીડીએફ તમને જોઈતી હોય તો ટેલિગ્રામ ગ્રુપમાંથી મળી જશે. ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા આ નંબર પર તમે હાઈ મોકલી શકો છો. 60 ટોપિક છે આટલા દિવસના. 4 તારીખ બાદ આજે જ વિડીયો અપલોડ થાય છે. અત્યાર સુધી એટલી ન્યૂઝ ન હતી ને આટલી ન્યૂઝ મેં કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમજ આજે ન્યૂઝ હતી થોડી વધારે, પરંતુ ન્યૂઝ વધી જાય એમ કરીને આવતીકાલે જ હું એ ન્યૂઝ કવર કરી લઈશ. અને આવતીકાલનો વિડીયો રેગ્યુલર આવી જશે. તેમજ એટલી ન્યૂઝ ન હોવાથી ડેઇલી વિડીયો ન પણ આવે, પરંતુ આપણે પીઆઈબીમાંથી ક્વેશ્ચન લેવાનો પ્રયત્ન કરીશું, અથવા પીઆઈબી તો ઓપ્શનમાં લેશું જ, પરંતુ 2 વિડીયો આપણે જે ગુજરાત સરકારની પાક્ષિક છે દર 15 દિવસે આવે છે, એમાંથી ન્યૂઝ લઈને વિડીયો બનાવીશું. કારણ કે સરકારની પાક્ષિક છે અને એમાંથી ક્વેશ્ચન આવવાના પોસિબિલિટી વધી જાય છે. તો એ પાક્ષિકના વિડીયો 2 વિડીયો આવશે. તે વચ્ચે જે દિવસ ફ્રી હોય ત્યારે હું મૂકી શકીશ. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, તેથી તમને નોટિફિકેશન આવે. આજની ન્યૂઝ જોઈએ. E20 પર પેટ્રોલ પર હતી. મારું રાજપૂત સમાજ કલ્ચરના ટોપિકથી ઇમ્પોર્ટન્ટ. નોઇઝ પોલ્યુશન, WHO ની ન્યૂઝ હતી આ નોઇઝ પોલ્યુશનની. ત્યારબાદ 181 અભયમ મહિલા હેલ્પલાઇન છે. ચૂંટણીમાં બ્લેક મની અને ભ્રષ્ટાચાર, આ 2 મેન્સના ક્વેશ્ચન છે. ક્લાઇમેટ ચેન્જ સામે શહેરની ભૂમિકા, આ 2 મેન્સના ક્વેશ્ચન છે. એ પણ આપણે કવર કર્યા છે અને વન લાઇનર છે. તો ઝડપથી આગળ વધીએ. સૌપ્રથમ E20 પેટ્રોલ. તો શું છે E20 પેટ્રોલ? E20 ઇઝ ઇક્વલ ટુ 20% ઇથેનોલ, એટલે કે 20 અને E એટલે ઇથેનોલ અને 20 એટલે કે 20% ઇથેનોલ, 80% પેટ્રોલ. E10 આની અગાઉ હતું, એમાં 10% ઇથેનોલ હતું અને 90% પેટ્રોલ હતું. ઇથેનોલ એક બાયોફ્યુલ છે. બાયો એટલે કે જૈવિક, જે કંઈ કચરો હોય એમાંથી ફ્યુલ ઈંધણ બનાવવામાં આવે છે. ઇથેનોલ શું છે? તો જે પ્રમાણે મેં કીધું, જૈવિક કચરો, શેરડીનો મોલાસીસ, શેરડીનો રસ, મકાઈ, તૂટેલા ચોખા વગેરેમાંથી બનાવાતું આલ્કોહોલિક ઈંધણ છે. ખાસ યાદ રાખજો, OH આલ્કોહોલનું અણુસૂત્ર હોય છે. કેમિસ્ટ્રીવાળાને વધારે ખબર હશે. રિન્યુએબલ ફ્યુલ ગણાય છે, એટલે કે પુનઃ સર્જન કરી શકાય છે પાછું. વારંવાર ટૂંકમાં વપરાશમાં લઈ શકાય છે. રિન્યુએબલ ફ્યુલ ગણાય છે. ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ પ્રોગ્રામ શું છે? તો ભારત સરકારનો આ કાર્યક્રમ છે. ખાસ યાદ રાખજો, ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ EBP પ્રોગ્રામ. તેનો હેતુ ક્રૂડ ઓઇલની આયાત ઘટાડવી, ખેડૂતોને વધારાની આવક આપવી, કાર્બન ઉત્સર્જન ઘટાડવું. કાર્બન એમિશનનું પણ લક્ષ્ય છે ભારતનું 2070ની સાલનું સુધીમાં. કાર્બન એમિશન કે 2035 એવું કંઈ છે, 2માંથી એક છે. તમે જણાવજો કોમેન્ટ સેક્શનમાં. તો એ પણ લક્ષ્ય આ ઇથેનોલ સાથે પૂર્ણ થઈ શકે છે, કારણ કે ઇથેનોલવાળા ફ્યુલથી કાર્બન ઓછો નીકળે છે વ્હીકલમાંથી.
એવું સરકારનું કહેવું છે. તેથી કાર્બન ઉત્સર્જન ઘટશે, ઉર્જા સુરક્ષા વધશે, ખેડૂતોને વધારાની આવક થશે આનાથી, કારણ કે એ લોકો પાકનો કચરો પણ ઇથેનોલ બ્લેન્ડિંગમાં આપશે. ક્રૂડ ઓઇલની આયાત ઘટાડવી પડશે. જો ઇથેનોલ જ અહીં ઉત્પાદન કરશું તો બહારથી ક્રૂડ ઓઇલ ઓછું મંગાવવું પડશે. E20ના ફાયદા એ છે કે પેટ્રોલિયમ આયાતમાં ઘટાડો, હરિત ગૃહ વાયુઓના ઉત્સર્જનમાં ઘટાડો, ખેડૂતોને લાભ થશે, બાયોફ્યુલનો ઉપયોગ વધશે. જે ઉપર હતું એ જ. પડકારો જોઈએ તો જૂના વાહનોમાં કોમ્પેટેબિલિટી અંગે પ્રશ્નો છે કે જૂના વાહનોના જે એન્જિન છે આની સાથે સહકાર સાધી શકતા છે કે નથી. તો ઘણા કહે છે કે પ્રોબ્લેમ આવે છે. માઇલેજ પણ ઘટે છે. ઇથેનોલ પાણી શોષવાની પ્રકૃતિ ધરાવે છે, તેથી સંગ્રહ અને પરિવહન માટે યોગ્ય વ્યવસ્થા પણ જરૂરી છે. તાજેતરનો વિવાદ એ હતો કે કેટલાક મીડિયાના અહેવાલોમાં દાવો થયો છે ભૂટાને E20 સ્વીકાર્યું નથી, પરંતુ ભારતના પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભૂટાનને E20 નિકાસ કરવાની કોઈ સત્તાવાર ઓફર જ આપવામાં આવી નથી. તો સ્વીકારવાનું ન સ્વીકારવાની બાબત એટલી માયને રાખતી નથી, એવો પેટ્રોલિયમ વિભાગ કહે છે. તો આ રીતે ઇથેનોલ એટલે કે E20 વારંવાર ન્યૂઝમાં રહે છે. 3 થી 4 વાર મેં આ ટૉપિક જોઈ ચૂક્યો છું પેપરમાં, તો ફરી આ ટૉપિક કવર કરી લીધો છે મેં. ત્યારબાદ આર્ટ એન્ડ કલ્ચરમાં ઇમ્પોર્ટન્ટ ટૉપિક જોઈએ રાજપૂત સમાજ. મારું શબ્દ તમે મારું ગુર્જર શૈલીમાં જોયો હશે. તો મારું શબ્દ શું છે? તો એ મુખ્યત્વે રાજસ્થાનના મારવાડ પ્રદેશ સાથે જોડાયેલો શબ્દ છે. સમયાંતરે આ સમાજના લોકો ગુજરાતમાં સ્થળાંતરિત કરીને સુરત, જુનાગઢ, ઉના, કોડીનાર, જાફરાબાદ આ બધા સૌરાષ્ટ્રના એરિયા, અને સુરત એટલે આખો દક્ષિણ ગુજરાતનો એરિયો, એ રીતનો કોડીનાર, જાફરાબાદ વગેરે વિસ્તારોમાં એ લોકો વસ્યા હોવાનો લેખ હતો. સ્થળાંતર તો મૂળ વતન એ લોકોનો રાજસ્થાનનો પાલી જિલ્લો બતાવ્યો છે, ખાસ યાદ રાખજો. પાલી જિલ્લો ક્યાંનો? રાજસ્થાનનો. બાદમાં મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને ગુજરાતમાં એવો વસવાટ કર્યો. પાલી ભાષા પણ છે, તો કન્ફ્યુઝ થઈ શકીએ છીએ આપણે કે ઉત્તર પ્રદેશ બાજુનો જિલ્લો હોઈ શકે છે. તો એ બાજુની કોઈક મારું આવું સમાજ હોઈ શકે છે. મારું એટલે કે મારું રાજપૂત સમાજ એ બાજુનો પણ હોઈ શકે એવું લાગી શકે છે આપણને એક્ઝામમાં. હમણાં એટલો ડાઉટ આપણને નહીં જાય, એક્ઝામમાં આપણને બધા ડાઉટ લાગે. તો એ માટે ખાસ ધ્યાન રાખજો. આ રાજસ્થાનનું પાલી જિલ્લો છે. મારું મારવાડ સમાજનું મૂળ વતન હતું. વ્યવસાય લેખ અનુસાર ગુજરાતમાં આવ્યા બાદ સમાજના લોકો વિવિધ વેપાર અને ઉદ્યોગ સાથે જોડાયા. ટૂંકમાં વેપાર અને ઉદ્યોગ જ કરે છે મોટે ભાગે. સમાજ સેવા તો સમાજ દ્વારા શિક્ષણ સહાય, મેડિકલ કેમ્પ, મહિલા મંડળ, ગરીબ વિદ્યાર્થીઓને સહાય. આ માહિતી સમાજના સંગઠનાત્મક કાર્ય દર્શાવે છે. પરીક્ષામાં એટલા ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ સમાજ આ રીતના કાર્યો પણ કરે છે. કલ્ચર અને હેરિટેજ સાથે જોડીએ તો મારું ગુર્જર શબ્દ માત્ર સમાજ પૂરતો નથી, એ ગુજરાત અને રાજસ્થાનમાં વિકસેલી પ્રસિદ્ધ મંદિર સ્થાપત્ય શૈલીનું પણ નામ છે. એમાં જે મારું છે એ મારવાડમાંથી જ શબ્દ લેવાયો છે, અને ગુર્જર એટલે ગુજરાતમાંથી, જે સોલંકી યુગની પ્રખ્યાત શૈલી હતી. કઈ? મારું ગુર્જર શૈલી. આઈ હોપ તમને અહીંયા સુધી સમજ પડી હશે. તો આગળ વધીએ હવે. નોઇઝ પોલ્યુશન, ધ્વનિ પ્રદૂષણ વ્યાખ્યા શું છે? તો અનિચ્છનીય અથવા વધુ તીવ્ર અવાજ જે માનવ આરોગ્ય અથવા પર્યાવરણને નુકસાન પહોંચાડે અને ધ્વનિ પ્રદૂષણ કહે છે. મુખ્ય સ્ત્રોત વાહનો, ઔદ્યોગિક મશીનો, કન્સ્ટ્રક્શન, લાઉડસ્પીકર, રેલવે અને એરક્રાફ્ટ. આ બધામાંથી અવાજ અવારનવાર આવે છે. વાહનોની અવર જવરથી શહેરોમાં તમે અવાજ મહેસૂસ કરી શકો છો. ગામમાં
જે ઓછા વાહનો હોય ત્યાં એટલો ખ્યાલ ન પણ આવે, પરંતુ નોઇઝ પોલ્યુશન તો થાય જ છે વાહનથી. એકદમ શાંતિ હોય અને એક ગાડી જાય તો પણ આપણને ગામમાં ખ્યાલ આવે છે કે કઈ રીતના વાહનથી નોઇઝ પોલ્યુશન થાય છે, પરંતુ આપણે એટલાને ઇગ્નોર કરીએ છીએ. સિટીમાં વાહનો વધુ હોવાથી આ અવાજ ઇગ્નોર થતો નથી. માણસો ભલે ટેવાઈ ગયા હોય, પરંતુ એઓને આડકતરી રીતે થોડી ઘણી અસર તો થતી જ હોય છે મગજ પર. તેમજ શહેરોમાં બીજો એક નોઇઝ ઉદ્યોગોનો પણ હોય છે અને એનો પણ ખૂબ જ અવાજ આવે છે. કન્સ્ટ્રક્શન સાઇટ ચાલુ હોય ત્યાં પણ અવાજ થાય છે. જે કંઈ કામ હોય એ દરેકનો લિફ્ટ લેવાની હોય, લિફ્ટ ઉપર નીચે જતી હોય, કોલમ બંધાતા હોય તો વગેરેનો અવાજ થતો હોય છે કન્સ્ટ્રક્શન સાઇટમાં. લાઉડસ્પીકર ડીજે ફંક્શન હોય કંઈક ત્યારે ડીજે વાગતા હોય, ખાસ કરીને લગ્ન પ્રસંગોમાં, તો એનો અવાજ પણ ઘણો વધુ હોય છે. રેલવે અને એરક્રાફ્ટનો પણ અવાજ હોય જ, મતલબ વધારે પડતો જ હોય છે, પરંતુ આપણે એને ઇગ્નોર કરી દઈએ છીએ કારણ કે આપણે એવા એરિયામાં એટલા રહેતા નથી. જે કોઈ રહેતું હોય એને ખ્યાલ આવતો જ હશે કે આ બધા અવાજ કેટલા ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે. ડેસિબલ વિશે જોઈએ તો અવાજનો એકમ ડેસિબલ છે. લોગારિથમિક સ્કેલ પર માપવામાં આવે છે. લોગ એરિથમેટિક સ્કેલ એટલે કે એ રીતનો એક માપનનો સ્કેલ છે મેથેમેટિકલી રીતે, એમાં માપવામાં આવે છે. તો 10 ડેસિબલનો વધારો એટલે અવાજની તીવ્રતામાં ઘણો મોટો વધારો કહેવાય. સામાન્ય અવાજ તો પાંદડાની સરસરાટ જે હોય છે એનો અવાજ તમે 20થી 30 ડેસિબલ હોય છે. આપણી સામાન્ય વાતચીતનો અવાજ, હું હમણાં બોલું છું એ બધો અવાજ 55થી 60 ડેસિબલમાં હોય છે. ટ્રાફિકનો અવાજ 70થી 90 ડેસિબલ અને ફાયર ક્રેકર એટલે કે ફટાકડાનો અવાજ 120થી 140 ડેસિબલ. એટલે વૃદ્ધો આપણને ફટાકડા માટે ઘણીવાર ના પાડતા હોય છે અને ન ફોડીએ ફટાકડા એ જ સારું છે, કારણ કે એનાથી તો ધ્વનિ પ્રદૂષણ પણ વધારે ફેલાય છે અને નોઇઝ પોલ્યુશન એટલે કે ધ્વનિ પ્રદૂષણ પણ વધારે ફેલાય છે અને એન્વાયરમેન્ટમાં જે એનો ધુમાડો જાય છે એ રીતના પર્યાવરણને પણ નુકસાન કરે છે. ફટાકડા બને ત્યાં સુધી આપણે ના ફોડવા જોઈએ. ફટાકડાની જે લોકો પાડે છે એમાં ઘણા લોકોને એવું જ લાગે છે કે હિન્દુ ધર્મને ટાર્ગેટ કરવામાં આવે છે, કારણ કે દિવાળીમાં જ મોસ્ટ ઓફ ફટાકડા ફોડાય છે અને લોકો આ રીતે ના પાડે છે ફટાકડાની, તો હિન્દુ ધર્મના તહેવારમાં જ પ્રોબ્લેમ હોય છે એવું લોકોને લાગે છે. પરંતુ એવું નથી. અહીં કોઈ પણ પ્રોગ્રામમાં ફટાકડા ફોડવાની મનાઈ કરવામાં આવી છે, કારણ કે મોટે ભાગે એમાં એક્ટરો દિવાળી પર જ બધું બોલે છે. પરંતુ હું અહીં એ રીતના નથી કહેતો. હું કોઈ પણ પ્રકારના ફટાકડા માટે ના પાડું છું. લગ્ન પ્રસંગ હોય, ઇન્ડિયા કે કોઈ બી ટીમ મેચ જીતી હોય, એટલે કે કોઈ પણ રમતગમતમાં ઇન્ડિયા બધી મેચ જીતી હોય, કે પછી દિવાળી હોય કે ક્રિસમસ હોય કે અન્ય કોઈ તહેવાર હોય, વગેરેમાં ફટાકડા ફોડીને એટલો કંઈ મતલબ નથી. એ માત્ર ઘોંઘાટ કરશે અને વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવશે. WHO ગાઈડલાઇન આ ખાસ ન્યૂઝમાં હતી. ગાઈડલાઇન શું હતી? તો દિવસ દરમિયાન આશરે 53 ડેસિબલથી વધુ રોડ ટ્રાફિક અવાજ લાંબા ગાળે આરોગ્ય માટે હાનિકારક છે. એટલે મેં જો તમને શહેરોમાં ટ્રાફિકના અવાજની વાત કરી, એના વિશે WHO પણ જણાવ્યું છે કે 53 ડેસિબલથી વધુ રોડનો અવાજ હાનિકારક છે. રાત્રે અવાજનું પ્રમાણ ઓછું હોવું જોઈએ. નોઇઝ પોલ્યુશનના પ્રભાવ આરોગ્ય પર થાય છે. સાંભળવાની ક્ષમતા ઘટાડે છે, સ્ટ્રેસ વધારી શકે છે, હાઈ બ્લડ પ્રેશર થઈ શકે છે, ઊંઘમાં ખલેલ પહોંચે છે, હૃદય રોગનું પણ જોખમ આમાં જ રહેલું છે. હાર્ટ એટેક હાલમાં વધારે આવે છે. વાઇલ્ડ લાઈફ પર્યાવરણને પણ નુકસાન પહોંચે છે. પક્ષીઓનો સંચારમાં પણ અવરોધ આવે છે. પક્ષી એકબીજાને પોકાર આપે છે. પક્ષી જુદા પડી જાય તો પોકારથી જ એકબીજાની નજીક આવે છે. ખાસ કરીને મોર તમે જોયો હોય તો
ઝાડ પર ઊંચે ચડીને અન્ય મોરોને શોધે છે પોકાર પાડીને. તો એઓને નોઇઝના કારણે આ પુકાર ન પણ સંભળાય તો એ લોકોને નેવિગેશનમાં પ્રોબ્લેમ આવી શકે છે. આ રીતે પ્રાણીઓના વર્તનમાં ફેરફાર, પ્રાણીઓનો સ્વભાવ પણ ચીડિયો બની શકે છે. ભારતમાં નોઇઝ રેગ્યુલેશન જોઈએ તો 2000માં રૂલ્સ લાવવામાં આવ્યો હતો. ખાસ યાદ રાખજો, નોઇઝ પોલ્યુશન રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ રૂલ્સ 2000માં, અને પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 હેઠળ બનાવવામાં આવ્યો હતો આ રૂલ્સ. તો બે વસ્તુ યાદ રાખવા જેવી છે. આમાં ઝોન કયા કયા હોય છે તો ઇન્ડસ્ટ્રીયલ, કોમર્શિયલ, રેસિડેન્શિયલ અને સાયલેન્સ ઝોન. સાયલેન્સ ઝોન સામાન્ય રીતે હોસ્પિટલને આપવામાં આવે છે, સ્કૂલ અને કોર્ટ વગેરેને સાયલેન્સ ઝોન કરવામાં આવ્યા છે. આસપાસ 100 મીટરનો વિસ્તાર સાયલેન્સ ઝોન ગણાય છે. કોની આસપાસનો તો કે હોસ્પિટલ, સ્કૂલ અને કોર્ટની આસપાસ. નોઇઝ મોનિટરિંગ તો નોઇઝ મીટર સાઉન્ડ લેવલ મીટર દ્વારા માપવામાં આવે છે. એનો એકમ ડેસિબલ છે. નોઇઝ રિડક્શન ટેકનોલોજી, નોઇઝ બેરિયર, સાઉન્ડ પ્રૂફિંગ, વોલ, પડદા વગેરે લગાવવામાં આવે છે. ઇલેક્ટ્રિક વ્હીકલથી પણ નોઇઝ થતો નથી. લો નોઇઝ ટાયર્સ પણ હોય છે. એ ટાઈપના ટાયર ઉપયોગ કરવાથી એટલો ઘસારો પણ ઓછો થાય છે અને સાઉન્ડ પર એટલો આવતો નથી. ગ્રીન બેલ્ટ ડેવલપમેન્ટ પણ કરવું જોઈએ. તો આ રીતના ન્યૂઝ હતી નોઇઝ પોલ્યુશન વિશે. આઈ હોપ તમને ખ્યાલ આવ્યો હોય. કંઈ ના ખ્યાલ આવે તો કોમેન્ટમાં જણાવજો. આગળ જોઈએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન. તો શું છે અભયમ મહિલા હેલ્પલાઇન? તો ગુજરાત સરકારની મહિલા સુરક્ષા સેવા છે, 24/7. આમાં પણ પોલીસ તંત્ર જ હોય છે, પરંતુ સ્પેશિયલ મહિલાઓ માટે ઇમરજન્સી સેવા છે. ફોન અથવા તો મોબાઈલ એપ દ્વારા મદદ કરવામાં આવે છે. મહિલાઓને કોઈ તકલીફ હોય તો રેસ્ક્યુ, કાઉન્સેલિંગ, ગાઈડન્સ કે લીગલ આસિસ્ટન્ટ પૂરા પાડે છે. જે કોઈ પણ પ્રકારની મહિલાને તકલીફ લાગે અને અહીં કોલ કરે તો એ લોકોને એ રીતની સમજણ આપે છે અથવા સુરક્ષા પૂરી પાડે છે. અભયમ મોબાઈલ એપ, એમાં એક પોલીસકર્મી હોય છે અને જે કંઈ ગાઈડન્સની જરૂર હોય એ રીતના લોકોનો પણ સંપર્ક કરવાનો આ અભયમ હેલ્પલાઇન ટૂંકમાં એ લોકોને મદદ કરે છે. અને હવે મોબાઈલ એપ પણ 2018માંથી શરૂ કરવામાં આવે છે, જેને પેનિક બટનની સુવિધા હોય છે. પેનિક થઈ જાય મીન્સ કોઈ એવી સિચ્યુએશન આવી પડે કે મહિલા એકલી પડી જાય અને મોબાઈલમાં જો આ પેનિક બટન દબાવી દે તો GPS દ્વારા મહિલાનું લાઈવ લોકેશન રેસ્ક્યુ ટીમ સુધી પહોંચે છે અને તરત જ ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરે છે અભયમ વેન. આ રીતે મહિલાને સુરક્ષા પ્રોવાઈડ થઈ શકે છે. GPS શું છે તો મહત્ત્વના મુદ્દા જોઈએ જીપીએસના. તો નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે. અમેરિકાએ GPS વિકસાવ્યું છે. હાલમાં લગભગ 31 કાર્યરત ઉપગ્રહ દ્વારા સેવા અપાય છે. સ્થાન, સમય અને નેવિગેશન આપે છે. ભારતની પોતાની પણ હવે સિસ્ટમ છે આવી જ, નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટલેશન. તો ખાસ યાદ રાખજો, એનું નામ છે નેવિક. આ ખૂબ મહત્ત્વનો જીપીએસસીનો ટોપિક છે કારણ કે વુમન સેફ્ટીને લગતો છે. ઇમરજન્સી હેલ્પલાઇન, મોબાઈલ એપ, ડિજિટલ ગવર્નન્સ, GIS, GPS માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. કાઉન્સેલિંગ માત્ર પોલીસ સહાય નહીં પરંતુ સાયકોલોજીકલ કાઉન્સેલિંગ, લીગલ કાઉન્સેલિંગ, વકીલ વગેરે પ્રોવાઈડ કરવા, ફેમિલી કાઉન્સેલિંગ, આ બધું પણ કરવામાં આવે છે. ચૂંટણીમાં બ્લેક મની અને ભ્રષ્ટાચાર. તો જોઈએ, આ મેન્સનો ટોપિક છે. પરિચય આ રીતના આપણે લખી શકીએ છીએ કે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી લોકશાહીનો આધાર છે. કારણ કે ચૂંટણીમાં જ ભ્રષ્ટાચાર થશે તો લોકશાહી શું કામની રહેશે? લોકો જે વોટ આપે છે એની કંઈ વેલ્યુ જ નહીં ગણાય. એ રીતના મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી જ લોકશાહીનો આધાર છે, એવું આપણે શરૂઆત કરી શકીએ છીએ.
પરંતુ કાળા નાણાં અને ચૂંટણી ખર્ચ લોકશાહીની ગુણવત્તાને અસર કરે છે. એકદમ લોકશાહી ખતમ નથી કરી દેતું એ રીતના ના લખી શકાય આપણે. મતલબ એની ગુણવત્તાને અસર કરે છે શું? કાળા નાણાં અને ચૂંટણી ખર્ચ. મુખ્ય સમસ્યા આમાં મત ખરીદવાની પ્રથા ચાલુ થઈ ગઈ છે. ગામમાં તો લોકો ચેવડો અથવા તો દારૂડિયાઓને દારૂ ગુજરાતમાં તો બંધી છે તેમ છતાં પ્રોવાઈડ થાય જ છે. તો આ દેશી દારૂ આપવામાં આવે છે. જે કોઈને કંઈક જોઈતું હોય એ રીતના લોભ લાલચથી વોટ ખરીદવામાં આવે છે અને શહેરોમાં પૈસાઓથી ખરીદવામાં આવે છે. કોર્પોરેટ અને અજ્ઞાત ફંડ આવે છે અજ્ઞાત રીતે કોર્પોરેટર દ્વારા મોટા મોટા એમએલએને. એ રીતના ચૂંટણી ખર્ચની મર્યાદાનું આમાં ઉલ્લંઘન થાય છે. રાજકારણનું અપરાધીકરણ વધતું જાય છે. નીતિ નિર્માણ પર પૈસાની અસર જોવા મળે છે. જે કે એથિકલ મૂલ્યો જાળવવા જોઈએ એમાં ટૂંકમાં પૈસાની અસર જોવા મળે છે. એ બધા સમસ્યા છે આપણે લખી શકીએ છીએ. આના કારણો ચૂંટણી પ્રચારનો વધતો ખર્ચ, રાજકીય પક્ષોમાં પારદર્શિતાનો અભાવ છે, કાળા નાણાં પણ ઉપલબ્ધ છે જ, નબળી અમલવારી છે, અમલીકરણ એટલું સરખું થતું નથી, અસર લોકશાહી પર લોકોનો વિશ્વાસ ઘટે છે, ભ્રષ્ટાચાર વધે છે, સારા ઉમેદવારો પાછળ રહી જાય છે, અસમાન રાજકીય સ્પર્ધા વધે છે. સુધારાના ઉપાય શું છે? તો ચૂંટણી ફંડિંગમાં સંપૂર્ણ પારદર્શિતા લાવવી પડે છે. આમાં ટ્રાન્સપરન્સી જ જરૂરી છે મિત્રો. ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવું જોઈએ. ડિજિટલ ઇન્ડિયા આટલું થઈ ગયું તો પછી ઇલેક્શનમાં પણ ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન મળવું જરૂરી છે. ચૂંટણી પંચને વધુ સત્તા આપવી જોઈએ. ઝડપી કાર્યવાહી થવી જોઈએ. રાજકીય પક્ષોનું નિયમિત ઓડિટ પણ થવું જોઈએ. મેન્સમાં કન્ક્લુઝન આ રીતના અંતે લખી શકાય છે. આ બધું લખવાનું નથી, ડાયરેક્ટ કન્ક્લુઝન આવું લખી શકાય છે. સ્વચ્છ ચૂંટણી વિના સ્વસ્થ લોકશાહી શક્ય જ નથી. તો આ રીતના તમે મેન્સમાં આન્સર લખી શકો છો. પોલિટીના પર્સપેક્ટિવથી ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ એન્વાયરમેન્ટના પર્સપેક્ટિવથી ઇમ્પોર્ટન્ટ છે મેન્સનો ક્વેશ્ચન. ક્લાઇમેટ ચેન્જ સામે શહેરોની ભૂમિકા. તો પરિચય. વિશ્વની મોટા ભાગની વસ્તી શહેરોમાં રહે છે. શહેરો ક્લાઇમેટ ચેન્જના સૌથી મોટા ભોગ પણ છે અને ઉકેલનો પણ ભાગ છે. શહેરોમાં ક્લાઇમેટ ચેન્જની ભૂમિકા કેમ વધુ હોવી જોઈએ? કારણ કે વસ્તી પણ હવે શહેરોમાં જ વધુ છે. શહેરો ક્લાઇમેટ ચેન્જના સૌથી મોટો ભાગ પણ છે અને ઉકેલનો પણ ભાગ છે. કારણ કે શહેરોને લીધે જ ક્લાઇમેટ ચેન્જ વધુ જોવા મળે છે. શહેરમાં જે રીતના બધું પોલ્યુશન થાય છે, પરંતુ શહેરો દ્વારા જ આનો ઉકેલ પણ આવી શકે છે એ રીતનો લેખ છે. તો સોરી મિત્રો, આગળ જોઈએ મુખ્ય પડકારો એમાં. તો હીટ વેવ્સ શહેરીકરણને લીધે વધી છે. અર્બન ફ્લોડિંગ, પછી એર પોલ્યુશન, જે કંઈ ઉદ્યોગો વગેરે હોય છે એના લીધે, અને વાહનોની વધતી, વોટર સ્કેર્સિટી, પાણીની સમસ્યા પણ ઊભી થાય છે, અને વેસ્ટ મેનેજમેન્ટ, કચરાના નિકાલની સમસ્યા પણ શહેરોમાં જ ઊભી થાય છે. તો શહેરો આના માટે શું કરી શકે છે? તો અર્બન ફોરેસ્ટ અર્બન ફોરેસ્ટ એટલે કે શહેરોમાં જંગલો એ કરવા જોઈએ. ગ્રીન બિલ્ડિંગ્સ બનાવવી જોઈએ. કુંડા અને લોન વગેરે એ કરી. પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુ ઉપયોગ થવો જોઈએ શહેરમાં. ઇલેક્ટ્રિક વ્હીકલ વાપરવા જોઈએ લોકોએ. રેઇન વોટર હાર્વેસ્ટિંગ, વરસાદનું પાણી સંગ્રહ કરવાની સિસ્ટમ ઘરમાં જ બનાવવી જોઈએ. સોલાર એનર્જીનો વધુ ઉપયોગ કરવો જોઈએ અને વેસ્ટ રિસાયકલિંગ કરવું જોઈએ. કચરામાંથી ફરીથી રિસાયકલિંગ કરવું જોઈએ. ભારતીય સંદર્ભમાં આ સ્માર્ટ સિટી મિશન છે, અમૃત મિશન છે, નેશનલ ક્લીન એર પ્રોગ્રામ છે, C14 જેવા વૈશ્વિક શહેર નેટવર્કમાં કેટલાક ભારતીય શહેરોની ભાગીદારી છે. આ બધા સરકારના પ્રોગ્રામ અને ઇનિશિયેટિવ તમે લખી શકો છો. આમાં પડકાર શું છે? તો નાણાંની અછત છે, ઝડપી શહેરીકરણ થતું જાય છે અને પોલ્યુશન પર એટલું ધ્યાન અપાતું નથી.
સંસ્થાઓ વચ્ચે સંકલનનો પણ અભાવ છે, નાગરિકોની ઓછી ભાગીદારી છે. આગળનો માર્ગ આમાં જોઈએ તો ક્લાઇમેટ રેસિલન્ટ સિટી, નેચર બેઝડ સોલ્યુશન, GIS આધારિત આયોજન અને સ્થાનિક સ્વરાજ સંસ્થાઓને મજબૂત બનાવી વગેરે કાર્યો કરી શકાય છે. કન્ક્લુઝન અંતે લખી શકાય કે ક્લાઇમેટ ચેન્જ સામેની લડાઈ માત્ર રાષ્ટ્રીય સરકારો નહીં પરંતુ શહેરોની સક્રિય ભાગીદારીથી સફળ બની શકશે. તો આ રીતના 2 મેન્સના ક્વેશ્ચન હતા. આ માત્ર તમને ન્યૂઝપેપરમાં જે હતા ટોપિક એ પ્રમાણે મેં સમજાવ્યા છે. તમે પોતાની રીતે પણ મેન્સમાં આન્સર લખી શકો છો. આ જ લખવાનું એવું જરૂરી નથી, પરંતુ આ રીતના તમને એક ફોર્મેટ મળશે અહીંથી અને ઘણા ઇમ્પોર્ટન્ટ ટોપિક મળી જશે કે જે તમે મેન્સમાં લખી શકો છો. વન લાઇનર આગળના જોઈએ તો ફર્સ્ટ છે એપ્રિલ 2025થી માર્ચ 2026 દરમિયાન ભારતમાં 125 નવા GI ટેગ આપવામાં આવ્યા છે. એક જ વર્ષમાં સૌથી વધુ GI ટેગ જે લગભગ અપાયા હોય તો એ છે 25થી 26માં 125 જેટલા. ભારતમાં હાલ કુલ 822 GI ટેગ છે. GI ટેગની સંખ્યામાં ઉત્તર પ્રદેશ પ્રથમ અને તમિલનાડુ હવે બીજા ક્રમ પર થઈ ગયું છે. પહેલાં તમિલનાડુ પ્રથમ હતું, તો ઉત્તર પ્રદેશ પ્રથમ આવ્યું છે, યાદ રાખજો. પશ્ચિમ બંગાળે એક વર્ષમાં સૌથી વધુ GI ટેગ 24 નવા GI ટેગ આપ્યા છે. OPEC પ્લસ દેશોએ ઓગસ્ટ 2026થી ક્રૂડ ઓઇલ ઉત્પાદન પ્રતિ દિવસ 1.88 લાખ બેરલ વધારવાનો નિર્ણય કર્યો છે. એટલી ઇમ્પોર્ટન્ટ નથી ન્યૂઝ. આસામના તિનસુકિયા જિલ્લામાં દેશનું પ્રથમ માખીનું ઝેર ઉત્પાદન શરૂ થયું. માખીનું ઝેર ઉત્પાદન, આ તો બી વેનમ શું હોય છે? બી વેનમની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત લગભગ 3000 પ્રતિ ગ્રામ છે. ભારતની ઇકોનોમી વધશે. ક્યાં શરૂ કરવામાં આવ્યું? આસામના તિનસુકિયા જિલ્લામાં, ખાસ યાદ રાખજો. ઇસરોએ સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે SDSC સોલ લેવલ ઓપરેશન એન્ડ વેરિફિકેશન ઇક્વિપમેન્ટ એટલે કે સોલ નામનો એક સુવિધાનું સફળ પરીક્ષણ કર્યું છે. સોલ સુવિધાનો ઉપયોગ ગગનયાન મિશનની ક્રૂ મોડ્યુલ પેરાશૂટ સિસ્ટમના પરીક્ષણ માટે કરવામાં આવશે. ઇમ્પોર્ટન્ટ બની શકે છે. ઇસરોની વગેરે ન્યૂઝ હોય તો ઇમ્પોર્ટન્ટ હોય છે. છત્તીસગઢની પાંડવાણી લોકકલા સાથે જોડાયેલી તિજનબાઈને 70 વર્ષની વયે મહત્વનું સન્માન મળ્યું. ભારત અને અઝરબૈજાન વચ્ચે દ્વિપક્ષીય રોકાણ કરાર અમલમાં આવ્યો છે. અઝરબૈજાન ક્યાં આવેલું છે? તો મિડલ ઇસ્ટમાં છે. અફઘાનિસ્તાન તજાકિસ્તાનની ઉપર અને એની રાજધાની છે બાકુ. ખાસ યાદ રાખો, એટલું ઇમ્પોર્ટન્ટ નથી, ખાલી યાદ રાખજો. અઝરબૈજાન ભારત સાથે BIT અમલમાં લાવનાર પ્રથમ OECD બહારનો દેશ બન્યો છે. પ્રથમ બહારનો દેશ હોય છે BIT. OECD ઓઇકેડની બહારનો દેશ હોય તો એ અઝરબૈજાન છે, જે બીટ અમલમાં લાવ્યો હોય. દ્વિપક્ષીય કરાર ટ્રીટી. તો આટલું ઇમ્પોર્ટન્ટ હતા વન લાઇનર. હવે MCQ જોઈએ. મારું શબ્દનો પરંપરાગત સંબંધ કયા પ્રદેશ સાથે છે? તો મારવાડ, મેઘાલય કે મિથિલા? જવાબ આપવાનો કોમેન્ટમાં પ્રયત્ન કરજો. મારું ગુજરાત સ્થાપત્યનો વિકાસ મુખ્યત્વે કયા 2 રાજ્યમાં થયો? ગુજરાત રાજસ્થાન, ગુજરાત મહારાષ્ટ્ર, રાજસ્થાન પંજાબ કે ગુજરાત મધ્યપ્રદેશ? ધ્વનિની તીવ્રતા કયા એકમમાં માપવામાં આવે છે? હર્ટ્ઝ, પાસ્કલ, ડેસિબલ કે ન્યૂટન? નોઇઝ પોલ્યુશન રૂલ્સ કયા વર્ષમાં લાવવામાં આવ્યો? 1986, 1991, 2000 કે 2005? નોઇઝ પોલ્યુશન રૂલ્સ કયા અધિનિયમના આધારે લાવવામાં આવ્યો? તો એર એક્ટ 1981, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986, વોટર એક્ટ 1974 કે પછી ફોરેસ્ટ એક્ટ 1927? નેક્સ્ટ જોઈએ તો 181 અભયમ મુખ્યત્વે કોના માટે શરૂ કરવામાં આવી છે? ખેડૂતો, મહિલાઓ, વૃદ્ધો કે બાળકો? ભારતની પોતાની નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ કઈ છે? ગેલેલિયો,
બેઇડોવ, ગ્લોનાસ કે પછી નેવિક. WHO અનુસાર દિવસ દરમિયાન રોડ ટ્રાફિક અવાજ માટે ભલામણ કરાયેલ મર્યાદા કેટલી છે? 35 ડેસિબલ, 45 ડેસિબલ, 53 ડેસિબલ કે 80 ડેસિબલ? તો કયો આન્સર સાચો છે? જવાબમાં દરેક આન્સર જણાવજો. અને જે તમને ટેલિગ્રામમાં PDF મળશે એમાં સાચા આન્સરમાં ટીક કર્યા જ છે, તો ટેલિગ્રામમાંથી PDF મેળવવાનો પ્રયાસ કરશો. અને આ જ રીતે વિડીયો જોતા રહો. વિડીયો અંત સુધી જોયો હોય તો થેન્ક યુ સો મચ. વિડીયોને લાઇક કરી દેજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હેવ અ નાઇસ ડે. બાય બાય.